દર્શક મિત્રો, 8 દિવસ અગાઉ વડોદરા શહેરના હરણી તળાવમાં લેક ઝોનની દુર્ઘટનામાં જવાબદાર 18 આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પકડાયેલા 6 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. વિનીત કોટિયા, પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ બાદ હવે 6 આરોપીઓનું ક્રોસ ઇન્ટરોગેશન થશે. પોલીસે રિમાન્ડ માટે કારણો રજૂ કર્યા હતા કે તપાસ દરમિયાન બોટ ચલાવનાર નયન પ્રવીણભાઈ ગોહિલ તથા હેલ્પર અંકિત મહેશભાઈ વસાવાની ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી જણાઈ આવી છે. એટલે આ બંને આરોપીઓની વધુ પૂછપરછ બાકી છે. આરોપી શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી ટાઈમ એરેના લેક ઝોનમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે. તેણે ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં જઈને ખોટી તથા લોભામણી માહિતી આપી હતી. તો તે માહિતી કોના કહેવાથી આપવામાં આવી હતી અને તેનાથી શું આર્થિક લાભ મેળવ્યો હતો તેની માહિતી મેળવવાની બાકી છે. લેક ઝોન કોન્ટ્રાક્ટ વર્ષ 2019થી ચાલુ છે. આ પ્રોજેક્ટ ચાલુ કરવા અને સાધનોની ખરીદી માટે કોની મદદ લેવામાં આવી છે તથા આરોપીઓ સિવાય અન્ય કયા વ્યક્તિઓને મદદ કરી છે તેની તપાસ હજુ ચાલુ છે. આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ પણ હજુ ચાલુ છે. આ કેસમાં અન્ય મુખ્ય આરોપીઓ પૈકી પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ કરવામાં આવી છે. વિનીત કોટિયાની પણ ધરપકડ થઈ ચૂકી છે. એટલે મુખ્ય સૂત્રધાર સાથે 6 આરોપીઓ સંલગ્ન હોવાથી તેમને સાથે રાખીને અને પછી ક્રોસ ઇન્ટરોગેશન કરવાનું બાકી છે. નહીં પકડાયેલ આરોપી નિલેશ જૈનના સંપર્કો અને ઠેકાણાઓ અંગે પણ આ આરોપીઓની જાણકારી છે. એટલે તે અંગે પણ હજુ પૂછપરછ બાકી છે. આ કેસમાં આજે સરકારી વકીલ અનિલ દેસાઈએ મુદ્દાસર અને ધારદાર રજૂઆત કરતા કોર્ટે 6 આરોપીઓને વધુ 6 દિવસના રિમાન્ડ માટે મોકલી આપ્યા છે. બોટકાંડનો સૂત્રધાર પરેશ કોર્પોરેશનની ટિકિટ મેળવવાની તેવી શેખી મારતો હતો. હરણીની બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર એટલે કે પરેશ શાહ ભાજપના આગેવાનો સાથે ધરોબો ધરાવે છે. તે વાત કોઈથી અજાણી નથી. આવો માણસ રાજકીય વર્તુળોમાં એવી પણ શેખી મારતો હતો કે આગામી ચૂંટણીમાં તેને ભાજપ ટિકિટ આપવાનું છે અને કોર્પોરેટર બનવાનો છે. दोनों को आज सीट के सामने लाया गया है और उनको अरेस्ट बताया गया है करीब 3:30 बजे. अभी प्राइमरी हमारा इन्वेस्टिगेशन चालू है और कल हम इन लोगों को कोर्ट के सामने पेश करेंगे और रिमांड के लिए जाएंगे.